તે ફોરેસ્ટ બ્રિગેડ માટેની. તો એમાં બે અમારે મુદ્દા હતા કે એક પીડીએફ નોર્મલાઇઝેશન માર્ક સાથે જાહેર કરે, અને બીજો મુદ્દો કે 35 પ્રશ્નો છે એ સુધારવાના છે, જે અમને હજી સુધારી આપ્યા નથી, તો એ સુધારવામાં આવે અને પછી ફરીવાર રીકન્સલ્ટેટ કરીને બધાની પીડીએફ જાહેર કરવામાં આવે. જે ઉમેદવારો પાસ થયા હતા એ ઉમેદવારોના જેમણે નામ જાહેર કર્યા અને રોલ નંબર, એમના માર્ક તો એમણે જાહેર કર્યા જ નથી. જે લોકો પાસ થયા છે એમને જ ખબર નથી કે મારા કેટલા માર્ક્સ છે, હું કેટલા માર્કે પાસ થયો છું. ડાયરેક્ટ એમને રોલ નંબર અને નામ સાથે પીડીએફ જાહેર કરી દીધી. અમારી માંગણી એ છે રો માર્ક્સ અને નોર્મલાઇઝેશન સાથેના માર્ક્સ જાહેર કરો, તેથી અમને પણ ખબર પડે કે અમે કેટલા માર્ક્સ રહી ગયા છીએ, કેટલા માર્ક અમારે ઘટ્યા છે અને કેટલા માર્ક ઘટ્યા છે. હમણાં જ સીસીમાં માર્ક ડિક્લેર થાય છે, બધી એક્ઝામમાં માર્ક ડિક્લેર થાય છે, તો ફોરેસ્ટમાં કેમ? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.